ભેસ્તાન ખાતે આવેલ ઊનમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું। સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઊન ખાતે ભેસ્તાન પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાઈ હતી, જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના 100 થી વધારે પોલીસ કર્મચારીઓ હતા, જેમાં 40 હોમગાર્ડ, 4 પીએસઆઈ, 1 પીઆઈ સાથે એસીપી, ડીસીપી પણ હાજર હતા, જેમાં લગોલગ 2 કલાક આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી હતી, જેમાં 4 કિલોમીટર સુધી આ ફૂડ પેટ્રોલિંગ કરાઈ હતી। સાથે ફૂડ પેટ્રોલિંગ રૂટ પર આવતા ગણેશ પંડાલોની પણ મુલાકાત લેવામાં આવી હતી, સાથે એક મસ્જિદની પણ વિઝિટ લેવામાં આવી હતી, જેમાં પોલીસ ઉપર પ્રજાનો વિશ્વાસ રહે માટે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર પોલીસ દ્વારા આજે જે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે આપ જોઈ રહ્યા છે કે ઊન વિસ્તાર છે તેમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન છે। અત્યારે ટોટલ અમારી સાથે 100 પોલીસ છે, જેમાં 100 પોલીસમાંથી 40 હોમગાર્ડ પણ છે, 4 પીએસઆઈ, 1 પીઆઈ, એસીપી, ડીસીપી દરેક જણ હાજર છે। અમે પોતે આ ફૂડ પેટ્રોલિંગમાં ટોટલ 1.5 થી 2 કલાક ફૂડ પેટ્રોલિંગ કરનાર છે, તથા આ જે ફૂડ પેટ્રોલિંગ છે તે 3 થી 4 કિલોમીટર સુધીમાં થનાર છે। આ ઉપરાંત રસ્તામાં આવતા ગણેશ પંડાલોની પણ વિઝિટ લેવાના છે, વચ્ચે એક મસ્જિદ આવે છે તેની પણ વિઝિટ કરવાના છે। આમ આના દ્વારા પ્રજામાં વિશ્વાસનો માહોલ રહે તેના માટે આ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે।